कौशिक, हाय निशिता, हाय जय, हेलो कॉमर्शियल। क्या बात है, क्या बात है। सर्जक तो सारे यहाँ ही भरे पड़े हैं। कृपा, हाय प्रिंस, हेलो आर्ची, हाय कॉमर्शियन, हाय कॉमर्शियन। दर्जी, प्राची, हेलो कॉमर्शियन, ગુડ ઇવનિંગ। કૌશિક, હા ક્યાંથી શીખીને આવો છો? આ કોણે શીખવાડ્યું તમને? ગુડ ઇવનિંગ આર્ચી, હાય રઈઝ, હાર્દિક સરે શીખવાડ્યું ખરેખર। ગુડ ઇવનિંગ હાર્દિક। હાર્દિક સીધે સીધા આવી ગયા। આજે તમે ભાગ્ય બનીને નથી આવ્યા? ભાગ્ય નથી આવ્યો આજે? ભાગ્ય કેમ નહીં દેખાતો? હરિઓમ, હરિઓમ ભાઈ પણ નહીં દેખાતા। ધારા, ગુડ ઇવનિંગ। ધર્મિષ્ઠા, હાય આર્ચી, હાર્દિક સરે શીખવાડ્યું છે મિસ। ઓકે, સારું છે, નથી દેખાતો। હા એ પણ છે। આમે ક્યાં એ આમ જો નહીં। ભૂમિ, હાય। આવી गयो। नाम लिया और शैतान हाजिर। अभी अभी हमने आपको याद किया, अभी अभी आप आए हो, बाद में आप 100 साल जियोगे, ऐसी है दुआ हमारी आपके लिए। ત્યાં કૌશિક કે મેમ અમે અમે શું કર્યું? અમે કેમ 100 વર્ષ નહીં જીવીએ? હા, તમે બધા પણ 100 વર્ષ જીવજો, બસ બસ મેમ। હમણાં બસ ઉપરથી એક જોક્સ કર્યો। અમારે અહીંયા એક રિધિ મેમ છે, જોક્સ ઉપર એ વાતે વાતે એમ કે બસ લ્યો। મેં કીધું ભાવિન સર એક ભૂલ કરી, અહીંયા ટ્યુશન ખોલીને જગ્યાએ અહીંયા સ્ટેશન ખોલી નાખ્યું હોત અથવા તો એકાદી સારી એવી ખાલી દુકાન ખોલી નાખી હોત ને તો એનું આમ આખું સ્ટેશન બની જાત। શેનું બોલો? બસનું સ્ટેશન બની જાત। આમને આવી જાત વગર ટેકનોલોજી, વગર કોઈ પણ મટીરિયલ વગર જ તેને ત્યાં બસ સ્ટેશન બની જાત। એટલું વાતે વાતે એને બસ લ્યો આવે, બોલો આવું છે। તો તમે હવે એવું નહીં કહેતા હો બસ લ્યો, આ મોટું કેમ નથી થતા? હા હવે મને વચાશે, રેવા દો આરતી બેન, મને આટલા યાર મજા આવી ગઈ। ચાલો, તારા ચોકર તોડી નાખ્યો? ના, મેં કાંઈ નથી તોડ્યો। અહીંયા ગ્લાસ પડ્યો તો અહીંયા મેં ખાલી આમ 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 હાથ મૂક્યો તો અહીંયા આવડી આ એક સીસી હતી, એ સીસી આમ આડી પડી, ગ્લાસને એડી, ગ્લાસને એટલી ટક્કર આ છે એવડી આમથી, અને ગ્લાસ કવડો મોટો છે, એને જરીક આમથી ટક્કર મારીને તે આમ છેક વયો ગયો। એમાં મારો કઈ વાક કહેવાય? એનો વાક કહેવાય। એને થોડુંક વજનવાળું થવું હતું ને, મેં કોને એને કીધું જ મારે જેવું દુબલું પાતળું થાય। મિલ્કશેક ઢોળાઈ ગયો, ખાલી હતો મિલ્કશેક। તમને અવાજ ના આવ્યો? વધારે પડતો તડતડનો અવાજ ના આવ્યો? મિલ્કશેક હોત ને તો થોડોક હળવો અવાજ આવે। કેવો આવે? હળવો અને બોદાઈ ગયેલો અવાજ આવે, પણ હતો ગ્લાસ ખાલી એટલે વધારે આવ્યું। ખાલી વાસણ વધારે ખખડે, બરાબર? હા, એટલે દેરાણી જેઠાણી જ્યાં બાંધતા હોય ને ત્યાં તમારે સમજી લેવાનું કે આ બેમાંથી એક પાસે મગજ જ નથી, કારણ કે ખાલી વાસણ જો ગાતા હોય, ખખડતા હોય તો ખાલી મગજ વધારે પડતા ખખડે, બરાબર છે? એટલે તમારે ત્યાં જઈને મોઢે નહીં કહેવાનું કે તમારા બુદ્ધિ જ નથી, બુદ્ધિહીન પ્રાણી શું આવી ગયા છો અહીંયા। ત્યાં જઈને એવું કહેતા નહીં તો તમારી યારે ઝઘડવા મળશે, પાછા તમે ઝઘડશો તો પછી તમારામાં ને એનામાં કંઈ ફરક નહીં રહે, તમે પણ ખાલી થઈ જશો। એટલે બુદ્ધિહીન પ્રાણી નહીં બનતા, ઓકે? જેવા છો બુદ્ધિ ક્ષમતાવાળા પ્રાણી બનો। કોમર્શિયલ બોલો, એક્સપિરિયન્સ બોલે મેમને, લે એમાં એક્સપિરિયન્સ બોલે, દેરાણી જેઠાણી બાંધે એટલે એમાં એક્સપિરિયન્સ બોલે। મેં તો આ સાંભળ્યું છે કે ભાઈ ખાલી વાસણ ખખડે, હા એક્સપિરિયન્સ છે, આ સાંભળવાનો એક્સપિરિયન્સ છે, એમાં મેં મારું લોજિક લગાડ્યું। તમે અહીંયા બોલ્યા કે વી આર કોમર્શિયન તો તમે એક્સપિરિયન્સવાળા છો। હવે જાઓ ને શું ખાખ એક્સપિરિયન્સ કહેવાય, તંબુરો એક્સપિરિયન્સ કહેવાય। 1.5 વર્ષ ભણ્યા, એમાં 11મું તો ભણ્યા નથી, લોકડાઉનમાં કાઢ્યું છે। 12મું તેને જેવું જેવું ભણ્યા, જેવું તેવું ભણ્યા, જેવું જેવું નહીં, જેવું તેવું ભણ્યા, તો તમારે શું એક્સપિરિયન્સ આવી ગયો? તંબુરો। કોમર્સના ચોપડા આવવાથી તમે કાંઈ એક્સપિરિયન્સવાળા ન થઈ જાઓ, કોમર્સ 1માં ઘૂસવું જોઈએ। હા તો એવું છે,
ભાઈ આ તો સાંભળતા આવ્યા કે ખાલી વાસણ ખખડે, તો એવી રીતે મેં એનું લોજિક અહીંયા લગાવ્યું કે જ્યાં વધારે કચકચ થતી હોય ને ત્યાં મગજ ન હોય, ખાલી હોય. એટલે હવે તમે નક્કી કરો કે તમારે ઝઘડા કરવામાં સમય કાઢવો છે કે શાંત રહેવામાં સમય કાઢવો છે. બરાબર, મગજ વાળું રહેવું છે કે બુદ્ધિહીન બની જવું છે, એ તમારા ઉપર ડિપેન્ડેડ છે. અધૂરો ઘડો છલકાય, મેમ ગાંડાને કડી ગાંડો ના કહેવાય. ગાંડાને કદી ગાંડો ન કહેવાય. મેં ક્યાં કીધું ગાંડો? મેં ક્યાં ગાંડો કીધું? મેં તો એક કહેવત, મેં ગાંડો કીધું? ગાંડો યુઝ જ ન કરું, બિલકુલ યુઝ ન કરું. છી, એવું યુઝ કરાતું હોય છે. ગાંડું કોઈકને કેવું હોય ને તો મનમાં કહી દેવાનું, કાંઈ એને પછી આમ બીજી લેંગ્વેજમાં કહી દેવાનું, તપત્તા. પછી આપણને ખબર હોય કે આપણે શું કીધું હોય. બરાબર, આવી રીતે તપત્તા, ચમચા, ખીચપા, ચીપ્યા, છિયા. મોઢે નહીં કહેવાનું, ખોટું લાગે. સાચી વાત છે ભાગ્યની. શોર્ટ ફોર્મમાં, હા શોર્ટ ફોર્મમાં જી યુઝ કરો, પણ જી ફોરથી ને ઘણું બધું થાય. જી ફોર ગુજરાત, જી ફોર નહીં, હા જી ફોર ગુજરાત, જી ફોર ગધેડો, જી ફોર ગાંડો. બરાબર, જી ફોર ગુડે થાય, હા ગુડે થાય. મેમ મારો 1 નંબર આવ્યો એકમ કસોટીમાં. ઠીક, 1 નંબર. મને એમ થયું ચશ્મા આવ્યા છે. 1 નંબર વાંચ્યો ને તો મને એમ થયું કે એના આંખમાં ચશ્મા આવ્યા, 1 નંબર ચશ્મા આવ્યા. પછી ખબર પડી કે એકમ કસોટીમાં એમનો 1લો નંબર આવ્યો. વાહ, કોંગ્રેચ્યુલેશન, તાલિયા તાલિયા તાલિયા. તમે નહીં પાડતા, તમારી તાળી અલગ છે. હરિઓમભાઈ, તમે 1લો નંબર આવ્યા. ઓય હા ઓય, 10 તારીખે હવે તમારા સ્કૂલનું પેપર આવે છે. હાલો હવે રિવિઝન કરીએ. બરાબર ને હરિઓમભાઈ? ફંક્શન, તો આજે આપણે ફંક્શન જોવાના છીએ જે તમારે એક્ઝામમાં, બસ હવે અહીંયા આવી જાઓ, જે તમારે એક્ઝામમાં 12 માર્ક્સમાં પૂછાવાનું છે, જેમાં તમને 3 માર્ક્સ 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. કેટલા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે? 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. જેમાં પહેલો ક્વેશ્ચન હોય છે આઈડેન્ટિફાઈ ફંક્શન, બીજો ક્વેશ્ચન છે રિસ્પોન્ડ ધ ફંક્શન, ત્રીજો ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ ફંક્શન. સૌથી મોટો ટોપિક, ગ્રામરનો સૌથી મોટો ટોપિક, જે સૌથી વધારે માર્ક્સમાં પૂછાય છે. એટલે આને તો બાય હુક ઓર બાય ક્રૂક ગમે એમ કરીને તમારે આને તૈયાર કરવાનું છે, ફંક્શન. અને આ વખતે તમારા માટે બેનિફિટ એ છે કે તમારો આ જે ફંક્શન નામનો ટોપિક છે, એ ફંક્શન નામક ટોપિક તમારે એક્ઝામમાં 3 ટોપિક તમારે MCQ બેઝ પૂછાવાના છે, ઓબ્જેક્ટિવ પૂછાવાના છે. બંનેમાં ત્રણેયમાં તમને MCQ આપેલા છે. એટલે એ તમારા માટે એક હેલ્પિંગ પોઈન્ટ છે. જોઈએ આપણે ફંક્શન. ફંક્શનમાં મેં એક ફંક્શનની નીચે ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે. જેવી રીતે મેં પહેલાં કીધું કે જ્યાં સુધી કોઈને કોઈ કામ આપવામાં ન આવે ત્યાં સુધી એ વ્યક્તિ એ કામ કરતું જ નથી. એમાં હું પણ આવી જાઉં છું, હું પણ એ જ છું. એ તો મને કોઈ કામ આપે એને ખબર હોય કે કેવા છે, બરાબર છે? એટલે તમારું પણ એવું છે, મારા માટે તમારે એવું છે. આપણે કોઈને કામ આપતા હોય ને એટલે ખબર હોય કે વ્યક્તિ કે, એટલે તમારા માટે એક કામ આપું છું હું તમને. અહીંયા ફંક્શનનો મિનિંગ કહીશ, તમારા સેન્ટેન્સને સમજવાના, અને સેન્ટેન્સમાં ખરેખર જે ફંક્શનનો મિનિંગ મેં કીધો છે એની સાથે મેચ થાય છે કે નહીં. ચાલો, પહેલું ફંક્શન છે. ફંક્શનને કઈ રીતે સમજવા એ પણ હું તમને કહી દઉં. શોવિંગ રિઝલ્ટ એટલે શું થાય કે જેમાં રિઝલ્ટ શો થતું હોય, જેમાં પરિણામ દર્શાવવામાં આવ્યું હોય, એવા સેન્ટેન્સને શોવિંગ રિઝલ્ટ કહેવામાં આવે છે. શોવિંગ, આ ફંક્શન એ શું છે ખબર છે? એક એડ્રેસ છે, એક એરિયા છે, એક સિટી છે, માનો તો એક કન્ટ્રી છે, અને માનો તો એક સેશન છે. એટલે શું ભાઈ? આટલા વિસ્તારનું નામ સુરત, આ દેશનું નામ ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન, પાકિસ્તાન, ચાઇના. એવી રીતે આ સેન્ટેન્સ, તો આ સેન્ટેન્સનું નામ આ, એના ડેફિનેશન, એના મિનિંગ પરથી નામ પડે. જેમ કે પહેલું સેન્ટેન્સ છે માયા વોઝ ઇલ ફોર મેની ડેઝ, સો ધેરફોર. આપણે જોઈ ગયા છે શોવિંગ રિઝલ્ટ નેક્સ્ટ લેક્ચરમાં, લાસ્ટમાં આપણે જોઈ ગયા હતા. તો એ ટ્રીક પણ તમને ખબર છે કે ભાઈ આપણે ફંક્શનને કઈ રીતે તૈયાર કરવાના છે, એના કીવર્ડથી તૈયાર કરવાના છે.
નો, એના કીવર્ડથી નહીં કે ભાઈ અહીંયા સો ધેરફોર આપ્યું છે, ત્યારબાદ અહીંયા ટુ આપેલું છે, ઇનફ ટુ આપેલું છે, ધેટ આપેલું છે, સો ધેટ આપેલું છે, ત્યારબાદ સચ આપેલું છે, સચ ધેટ આપેલું છે. તો શું આ વર્ડથી આપણે સેન્ટેન્સને, હા કીવર્ડનો યુઝ કરો પણ એના પર ડિપેન્ડેડ નહીં રહો, ઇન્ડિપેન્ડન્ટ રહો. કીવર્ડ ક્યારેક નહીં પણ હોય તો પણ તમારે રિઝલ્ટ શો કરવાનું થયું તો સમજાય છે. તો મિનિંગ સમજો, ત્યારબાદ એને નામ આપો. મિનિંગ વગર નામ નહીં આપો, ભલે એમાં કીવર્ડ આપેલા છતાં પણ મિનિંગ સમજી લો ને, શું જાય છે તમારું. મિનિંગ પરથી ફંક્શન શીખો. ત્યારબાદ આપણે વાત કરી હતી ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ લોકોની વાત થાય છે, જગ્યાની વાત થાય છે, અથવા તો કોઈની સાથે સંબંધની વાત થાય છે, ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જ્યાં જગ્યા દર્શાવવામાં આવી છે, જગ્યા વિશે કંઈક કહેવામાં આવ્યું છે, જ્યાં વ્યક્તિ વિશે કંઈક કહેવામાં આવ્યું છે, જ્યાં વસ્તુ વિશે કંઈક કહેવામાં આવ્યું છે, એવા સેન્ટેન્સને શોવિંગ પર્સન, કાં તો શોવિંગ પ્લેસ, કાં તો શોવિંગ થિંગ ટુ રિલેશન સમથિંગ. એક્ઝામ્પલ જોઈ લેજો. ત્યારબાદ આપણે વાત કરીએ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન, જેમાં મેનર રજૂ થયા હોય, જેમાં વલણ રજૂ થયું હોય, જેમાં વર્તન રજૂ થયું હોય, એવા સેન્ટેન્સને એક્સપ્રેસિંગ ઓફ મેનર કહેવામાં આવે છે. સુચિત્રા ડાન્સીસ એઝ હેમા માલિની પરફોર્મ્સ ઓન ધ સ્ટેજ. સુચિત્રા જે છે એ હેમા માલિની જેમ સ્ટેજ પર ડાન્સ કરી રહી છે. એનું વલણ જે છે એ કોના જેવું છે? હેમા માલિની જેવું છે. કોના જેવું છે? હેમા માલિની. અહીંયા કમ્પેરિઝન પણ આપણે લઈ શકીએ, એના જેમ એ કરી રહી છે. હી રન લાઈક અ મિલ્ખા સિંહ, એ દોડી રહ્યો છે મિલ્ખા સિંહની જેમ. ત્યારબાદ આઈ વર્ક એઝ આઈ એમ ટોલ્ડ, મને જેવું જણાવવામાં, મેં કહ્યું હતું એવું નહીં, મને જેવું જણાવવામાં આવ્યું હતું એવું હું કામ કરું છું. ત્યારબાદ મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન, તમારે સપોઝિશન ધારણા કરવાની છે, એટલે કે વાક્યની શરૂઆતમાં ઇફ હોય અથવા એઝ ઇફ હોય, અથવા તો બસ એઝ ઇફ અને વાક્યની શરૂઆતમાં ઇફ હોય. ઇફ હોય એ તમારે ક્યારે આવતું? 10મામાં ભણતા ત્યારે તમારે ફંક્શન આવતા. જો કે 10મામાં તમે ફંક્શન ભણતા, એ ફંક્શન તો આની કમ્પેરિઝનમાં કંઈ નથી. તો વાક્યની શરૂઆતમાં જો ઇફ હોય તો એને પણ મેકિંગ સપોઝિશન કહેવામાં આવે છે. મેકિંગ સપોઝિશનમાં પણ બે પ્રકાર પડે છે. મેકિંગ સપોઝિશન અબાઉટ એક્શન ઇન પાસ્ટ, મેકિંગ સપોઝિશન અબાઉટ ઇન એક્શન ઇન પ્રેઝન્ટ. પાસ્ટ કોને કહેવાય? જેમાં પાસ્ટ વર્ડ યુઝ થયો છે, અને પાસ્ટ કહેવાય જેમાં પ્રેઝન્ટ વર્ડ યુઝ થયો છે, અને પ્રેઝન્ટ. જો આ બની શકે, હજી સુધી ક્યારેય પૂછાણું નથી, પણ હું તમને ફંક્શન કહેવા માંગુ છું કે ફંક્શનનું અહીંયા કોઈ લિસ્ટ નથી. નંબર ઓફ ફંક્શન આમાંથી ક્રિએટ થઈ શકે, એક જ મિનિંગના ફંક્શન ક્રિએટ થઈ શકે. ત્યારબાદ હી સ્પીક્સ એઝ ઇફ હી વર અમિતાભ, તે બોલે છે જાણે કે તે પોતે અમિતાભ ન હોય. અમિતાભની જેમ તે ક્રિયા કરી રહ્યો છે. ઇટ્સ કોલ્ડ એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન. એઝ ઇફ હી વર અમિતાભ, જાણે કે તે અમિતાભ ન હોય એની જેમ એ ક્રિયા કરી રહ્યો છે. ઇટ્સ કોલ્ડ મેકિંગ સપોઝિશન અબાઉટ એન્ડ એક્શન. નેક્સ્ટ ફંક્શન આપણે જોઈએ. ત્યારબાદનું ફંક્શન ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ, એટલે કે એક્ટિવ પેસિવ જ નહીં. ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ મીન્સ કે જ્યાં કર્તાનો ઉલ્લેખ ન થયો હોય, કર્તા વગરનું સેન્ટેન્સ હોય, ઇઝ કોલ્ડ ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ. ડ્યોર મીન્સ કર્તા, નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે તેનું કોઈ મહત્વ ન હોય, એવા સેન્ટેન્સને ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ વાળું સેન્ટેન્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ મેચ ઇઝ વોન સેકન્ડ ટાઈમ, પણ કોણ જીત્યું? મેચ જીતાઈ ગઈ, પણ કોના દ્વારા, કોણ જીત્યું એ નથી આપ્યું. તો આ સેન્ટેન્સ શું છે? ડ્યોર નોટ ઇમ્પોર્ટન્ટ. એની જગ્યાએ શું આવી શકે? સબ્જેક્ટ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, નેમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ ધ અર્જુન એવોર્ડ વોઝ ગિવન ટુ ધોની લાસ્ટ યર. અર્જુન એવોર્ડ જે છે એ ધોનીને આપવામાં આવ્યો લાસ્ટ યર. ભાઈ ધોનીને આપવામાં આવ્યો, કોના દ્વારા આપવામાં આવ્યો? નથી. તો આ સેન્ટેન્સને કેવું કહેવામાં આવશે? ડ્યોર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ.
ત્યારબાદ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો કોઈ પણ માહિતીને કોઈ પણ કન્જક્શન વડે જોડવામાં આવી હોય તો એવી માહિતીને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે, કનેક્ટર કહેવામાં આવે છે, કન્ઝક્ટર કહેવામાં આવે છે, અથવા તો કન્ઝેક્શન કહેવામાં આવે છે. કન્ઝેક્ટર મતલબ કે જેમાં એ વર્ડનો ઉપયોગ થયો છે, કન્ઝક્શન વર્ડ. કન્ઝક્ટર મતલબ કન્ઝક્શન વર્ડ મીન્સ એન્ડ, આઈધર, ઓર. અહીંયા તો આપેલું છે એન્ડ, આઈધર, ઓર, ઇન્સ્પાયર્ડ, આઈધર, નાઈધર, સ્ટીલ, અનટીલ, આ બધા જે છે જે શબ્દને જોડે છે, શબ્દને વાક્યોને જોડે છે, એવા શબ્દનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ શબ્દને કનેક્ટર કહેવાય છે અને એ સેન્ટેન્સને કનેક્ટિંગ સેન્ટેન્સ કહેવાય છે અથવા તો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ રિપોર્ટિંગની. તો જે રિપોર્ટિંગ મતલબ કે જે સેન્ટેન્સ રિપોર્ટેડ સ્પીચમાં છે, કોઈ વાત નહીં, તમારા ફોનમાં નહીં, અહીંયા પ્રોબ્લેમ આવેલો હતો, અહીંયા સ્વિચ ઓલી થઈ હતી, ઓકે, એટલે ટેન્શન નહીં લો. તો ક્યાં હતા આપણે? હા, રિપોર્ટિંગમાં હતા. તો રિપોર્ટિંગ મતલબ રિપોર્ટેડ સ્પીચ. તમને સેન્ટેન્સમાં રિપોર્ટેડ સ્પીચ દેખાય છે તો એ સેન્ટેન્સને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. હવે તમારી સામે આ એક સેન્ટેન્સ છે, ધ ચીફ ગેસ્ટ ઇન્ફોર્મ દેટ વી હેડ ટુ સબમિટ અવર ફોર્મ બિફોર લાસ્ટ મંડે. બિફોર લાસ્ટ મંડે વી હેવ ટુ સબમિટ અવર ફોર્મ્સ બિફોર લાસ્ટ મંડે. તો શું એક સેન્ટેન્સ માત્ર એક જ ફંક્શન રજૂ કરતું હોય, એક જ ફંક્શન પ્રેઝન્ટ કરતું હોય? નો, દેર આર યુ લિટલ રોંગ. એ એક જ ફંક્શન ડિસ્પ્લે નથી કરતું, ત્યાં કનેક્ટર પણ છે, ત્યાં ટાઈમ પણ છે, પ્લેસ છે નહીં, પ્લેસ નથી, બટ બે વર્ડ તો છે. ત્યારબાદ પાસ્ટ ફોર્મ પણ છે અહીંયા, તો પાસ્ટ એક્શન પણ આવી શકે. ત્યારબાદ દે રિક્વાયર્ડ અબાઉટ હિઝ હેલ્થ. દે રિક્વાયર્ડ અબાઉટ હિઝ હેલ્થ, અહીંયા આપ્યું છે રિક્વાયર્ડ અબાઉટ હિઝ હેલ્થ, એટલે કે તેની હેલ્થ વિશેની વાત કરી રહ્યા છે, રિપોર્ટ કરી રહ્યા છે કે તેને જરૂર છે તેના તબિયતની, તેના તબિયત વિશે તેમની જરૂર છે. એટલે કહું છું કે કી વર્ડ પર ડિપેન્ડેડ નહીં રહો, એમના મિનિંગ પર ડિપેન્ડેડ રહો કે ભાઈ સેન્ટેન્સમાં રિપોર્ટેડ કઈ રીતે રજૂ થાય છે. બહુ રેર કેસમાં આવા સેન્ટેન્સ આવશે, પણ આવા સેન્ટેન્સ આવશે ને ત્યારે પસેરવા પડી જશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. સિન્થેસાઇઝિંગ અને પહેલું હતું કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, બંને સમાનાર્થી જ છે, બંને સેમ જ થાય. સિન્થેસાઇઝિંગ આવે, કનેક્ટિંગ એક્સપ્રેશન આવી શકે, સિન્થેસાઇઝિસની જગ્યાએ કનેક્ટિંગ એક્સપ્રેશન આવી શકે. ઓકે, આમાં પણ એમ જ છે. ધ મેનેજર આસ્ક્ડ હિમ ઇફ હી હેડ સબમિટેડ હિઝ પ્રોફાઇલ. તો આ સેન્ટેન્સને રિપોર્ટિંગ પણ કહેવાય અને આ સેન્ટેન્સને સિન્થેસાઇઝિંગ પણ કહેવાય અને આ જ સેન્ટેન્સને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન પણ કહેવાય. ત્યારબાદ વાત કરીએ એક્સપ્રેશન કન્ડિશન એન્ડ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બંને માટેના સમાનાર્થી શબ્દ અહીંયા તમારી સામે છે. એક્ઝામ્પલ તરીકે ઇફ યુ સિલેક્ટ મી આઈ વિલ સર્વ યુ. કન્ડિશન, કન્ડિશનની વાત આપણે આગળ કરી, ખબર યાદ છે તમને? કન્ડિશન ત્યાં હું હતું ઇફ અનલેસ, ઇફ હતું નહીં, ઇફ વિથ, ઇફ શું હતું? એઝ ઇફ હતું. અહીંયા છે કન્ડિશન ઇન પાસ્ટ, તો ત્યારે ઇફ, અનલેસ, અનલેસ, ઇફ, અનલેસ અને અનલેસ જેવા શબ્દ છે શું દર્શાવે છે? કન્ડિશન ઇન પાસ્ટ. ઇફ યુ સિલેક્ટ મી, જો તમે મને સિલેક્ટ કર્યો હોત, આઈ વિલ સર્વ યુ, તો હું તમારી સેવા કરી શક્યો હોત, તમારી ત્યાં કામ કરી શક્યો હોત. કામ કરવી એટલે સેવા આપવી જ થાય ને. ભલે ને આપણે પગાર લેતા હોય પણ એ તો વળતર છે ને, કામના બદલાનું વળતર છે. ભાઈ જીવવા માટે થોડુંક તો કંઈક જોઈએ ને, તો એ એના માટે જ આપણને સેલરી આપે છે. આપણે તો સેવા જ કરીએ છીએ. એ સેલરી એટલે આપે છે કારણ કે હું ખાઉં, સારા મકાનમાં રહું, હેલ્ધી રહું અને એમનું કામ કરી શકું એટલા માટે. સેમ એની કન્ડિશન પણ એમ જ છે. ત્યારબાદ કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તુલના થતી હોય લોકો વચ્ચે, તુલના થતી હોય જગ્યા વચ્ચે, કે પછી તુલના થતી હોય કોઈ વસ્તુ વચ્ચે, ત્યારે એવા સેન્ટેન્સને કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ પ્લેસ અથવા તો કમ્પેરિંગ થિંગ કહેવામાં આવે છે. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ પ્રશ્ન સમજાય છે ને? ઇફ હેડ, હા ઇફ હેડ આવે, ઇફ હેડ આવે, પણ તમારે જોવાનું કે ભાઈ આ પાસ્ટમાં હોય તો અહીંયા હેડનો યુઝ થાય. અહીંયા આપેલું છે અનલેસ, અનલેસ સાથે હેડ છે
પણ ઇફનું જો આગળનો સેન્ટેન્સ પાસ્ટમાં હોય તો પાછળના સેન્ટેન્સમાં હેડનો યુઝ થાય છે. ઓકે, નો ટપુડિયો પડી ગયો. मेरी राहें तेरी तक है तुम पे ही तो मेरा हक है छीन लूंगा या खुदा से मांग लाऊंगा. કૌશિક કહે છે ના, તો તાર રેકોર્ડિંગ વિડીયો 2 વાર જોવાનો. કેટલી વાર જોવાનો? 2 વાર જોવાનો. સમજાય નહીં ત્યાં સુધી જોવાનું. બાઉચર ગયો કન્ડિશનમાં. અચ્છા, કન્ડિશનમાં બાઉચર ગયો, કન્ડિશન ઇન પાસ્ટમાં બાઉચર ગયો. તો કન્ડિશન ઇન પાસ્ટમાં બાઉચર ગયું છે, આપણે એને પાછું મગજમાં લાવવાનું. પકડ 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 એને, લાવ મગજમાં. ઘૂસી જા ઘૂસી જા, અહીંયાથી બહાર ન નીકળજો, અહીંયા પકડી રાખજો ને, અહીંયાથી બહાર નીકળી જશે. હા, હવે જો, ઇફ યુ સિલેક્ટેડ મી, કન્ડિશન ઇન પાસ્ટ. ઇફ યુ સિલેક્ટ, આ સેન્ટેન્સ આવે જ નહીં, જરાય ન આવે, છતાં પણ આ એક્ઝામ્પલમાં આપ્યું છે, બુકમાં આપ્યું છે, કેન્સલ કરી નાખો. આઈ ન આવે. કન્ડિશન ઇન પાસ્ટ હંમેશા પાસ્ટમાં જ હોય છે, એટલે ન સમજાણું, કારણ કે મિનિંગ ઉપરથી સેન્ટેન્સ જ નથી બનતું. બરાબર છે. તો ભૂતકાળમાં કોઈ શરત દર્શાવવામાં આવેલી હોય અને એ નજરમાં જોઈએ તો આ સેન્ટેન્સ સાચું છે. અનલેસ હી હેડ રીચડ હિયર, તે અહીંયા પહોંચે એ પહેલાં તો આઈ વુડ હેવ કોલ યુ, મેં એને બોલાવી લીધો. કન્ડિશન ઇન પાસ્ટમાં સેન્ટેન્સ હંમેશા શેમાં હોય છે? પાસ્ટમાં હોય છે. શરત પાસની હોય છે કે જો હું ત્યાં પહોંચી ગયો હોત, આઈ વુડ હેવ કોલ યુ, તો હું તને બોલાવી લીધો હોત. સમજાય છે? હવે ઇફ, અનલેસ અને હેડ, હા આ ઓકે, હેડ આવે હંમેશા, વિલ નહીં આવે. ચાલો, ત્યારબાદ કમ્પેરિંગ પીપલ વાળું તો આ તો હવે ન સમજાવો તો એ હવે યાદ રહી જ ગયું છે. 8મામાં હતા ત્યારે મેમ મને આ બહુ સારું આવડતું હતું. ત્યારબાદ શોવિંગ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવવાનો છે. જે સેન્ટેન્સમાં વિરોધ થયો હોય એવા સેન્ટેન્સને શોવિંગ કોન્ટ્રાસ્ટ કહેવાય છે. કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિરોધ થાય. તો એક સેન્ટેન્સ હું તમને સમજાવું, બાકીના સેન્ટેન્સ તમારે જાતે સમજાવ. એક જ રહ્યું છે. ઇન સ્પાઇટ ઓફ ડિસ્પાયટ his illness he comes to the office for work. તે બીમાર હતો છતાં પણ તે ક્યાં આવ્યો? કામ કરવા માટે આવ્યો. ભાઈ બીમાર હતો તો ઘરે નહોતો પડ્યો, કામ કરવા ગયો હતો. તો આ વિરોધ થયો ને. બીમાર હતો છતાં કામ કરવા ગયો, તૈયારી નહોતી કરી છતાં એક્ઝામ આપી, એણે કાંઈ નહોતું કર્યું છતાં પણ સરે એને પનિશમેન્ટ આપી. હું કાંઈ નહોતો બોલ્યો તોય મને સંભળાવ્યું. મેં આખા દિવસમાં ફોન લીધો નહોતો તોય મમ્મીએ ટોક ટોક કરી. તો આ શું થાય? વિરોધાભાસ થાય. ઓફરિંગ સજેશન એન્ડ એડવાઇસ. સજેશન એટલે સૂચન થાય, એડવાઇસ એટલે સલાહ થાય. જ્યાં સજેશન આપવામાં આવ્યું હોય, જ્યાં એડવાઇસ આપવામાં આવેલી હોય એવા સેન્ટેન્સને ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસ કહેવામાં આવે છે. અને એના માટેના શબ્દ કયા છે? તો શુડ અને આઉટ ટુ જે છે એ શું આપે છે? સજેશન આપે છે અને એડવાઇસ આપે છે. કારણ કે શુડ એ વધારે પડતું ફોર્સ નથી આપતું કે ભાઈ તમારે આ મજબૂરીથી કરવું જ જોઈએ, બાય હો કોઈ બાર ક્રુક તમારે આ કરવું જ જોઈએ, એવું નથી કહેતું. હા, એમ કહે છે કે તમારે કરવું જોઈએ પણ ફોર્સ નથી. તો આવા સેન્ટેન્સને સજેશન અથવા તો એડવાઇસ તરીકે લઈ શકાય છે. જેમ કે હી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. ભાઈ એણે વધારે તૈયારી કરવી જોઈએ વધારે રિઝલ્ટ માટે. અહીંયા આઉટ ટુનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ હેડ બેટરનો ઉપયોગ કર્યો છે. યસ, હેડ બેટર જે છે એ હેડ બેટર પણ શેના માટે વપરાય છે? રિઝલ્ટ અને સજેશન અને એડવાઇસ માટે વપરાય છે. લખેલું છે તો શું લખ્યું હશે? ગંધારા અક્ષરે ભૂસી નાખ. લખેલું છે તોય લખવાને દોઢી થાય. હા ભાઈ ભૂસી નાખો. ચાલો, ન્યા 1.5 થવા જાય. ખબર છે અક્ષર સારા નથી તોય લખવા જાય. ઠીક, હવે કાંઈ નહીં. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. ત્યારબાદ એક્સપ્રેસિંગ ચોઇસ છે, જેમાં ચોઇસમાં તમે અલ્ટરનેટિવ ચોઇસ પણ લખી શકો. એક્સપ્રેસિંગ ચોઇસ અને અલ્ટરનેટિવ ચોઇસ નામ ભલે અલગ લખ્યું છે પણ એ છે તો એક જ પરિવારના. એમનો વંશ એક જ છે, એમનો મિનિંગ એક જ છે. શું કહે છે? ચોઇસ કહે છે. ભાઈ
આમાંથી આ સિલેક્ટ કરો, કાં તો આ કાં તો પેલું, કાં તો તેણી કાં તો તેણે. સોરી, એ હજી વાર છે કા, એ તો હજી આવે જ નહીં. છોકરા હોય તો છોકરી હોય અને છોકરી હોય તો છોકરા હોય, એમાં તો કોઈ ઓપ્શન. મતલબ તમારે એમ સમજવાનું છે કાં તો આ કાં તો પેલું, કાં તો આ નહીં કાં તો પેલું નહીં, આના કરતાં આ સારું, તેના કરતાં પેલું સારું, પેલા કરતાં ફલાણું સારું. ઓકે, આવી વસ્તુ જો સેન્ટેન્સમાં હોય તો એવા સેન્ટેન્સને એક્સપ્રેસિંગ ચોઇસ અથવા તો એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ કહેવામાં આવે છે. ઓ ભીડું, સમજ રહે હો ના? વાહ, સમજ રહે. I would rather walk than go by car with my brother. ભાઈ, I would rather walk, ચાલવું એના કરતાં તો બેટર કે હું મારા ભાઈની ગાડી દ્વારા જાઉં. ચાલવું એના કરતાં સારું કે હું મારી ભાઈની ગાડીમાં જાઉં. તો એની પાસે બે ઓપ્શન છે, ચાલવાનો ઓપ્શન છે અને એની ભાઈની ગાડીમાં જવાનો ઓપ્શન છે. એટલા માટે આને એક્સપ્રેસિંગ ચોઇસ કહેવામાં આવશે. ત્યારબાદ અલ્ટરનેટિવ ચોઇસ, જેમાં આધરનો ઉપયોગ થયો હોય. આઈધર ઓફ ધીસ બુક, ઓરનો ઉપયોગ નથી થયો. વાહ, સો કેટલું સરસ મજાનું સેન્ટેન્સ અહીંયા તમને આપેલું છે. જોઈ લો શું કહે છે. અમીષા વિલ ચૂઝ આઈધર ધીસ બુક્સ. આ બુકમાંથી કોઈ એક બુક એ પસંદ કરશે. ઓરનો ઉપયોગ નથી કર્યો, પણ છતાં પણ ત્યાં તેનો ઉપયોગ થયો છે. જો શું કીધું છે કે ભાઈ આ બુકમાંથી તે કોઈ એક બુક પસંદ કરશે. કાં તો ભાઈ આ બુકમાં એની પાસે કેટલી બધી બુક છે, તો આટલી બુકમાંથી એ એક બુક પસંદ કરશે. એટલા માટે લખ્યું છે ધીસ બુક્સ. ત્યારબાદ બોથ હિઝ ફ્રેન્ડ વર લેઝી, નાઇધર ઓફ ધેમ સ્ટુડ ટુ કેરી ધ લેંગ્વેજ. આ સેન્ટેન્સમાં પણ એવું છે, નાઇધર આપેલું છે, નોર નથી આપેલું. જરૂર થોડું છે નાઇધર આરે નોર જોડાયેલું જ આવે. બધા પતિ પત્ની જોડાયેલા હોય એવું તો હોય નહીં. કોઈકના ડિવોર્સ થઈ જાય તો અલગ થઈ જાય. સેમ એવી રીતે અહીંયા આ સેન્ટેન્સમાં નાઇધર નોરના ડિવોર્સ થઈ ગયા છે. નોર અલગ છે, નાઇધર અલગ છે. નોર આવ્યો જ નથી, નાઇધર આવ્યો છે. ઉપરના સેન્ટેન્સમાં પણ આઈધર આવ્યો છે, ઓર નથી આવ્યો, કારણ કે એમને વચ્ચે ડિવોર્સ થઈ ગયા છે. ત્યારબાદ આઈધર કૃપા ઓર અર્ચના વિલ અકમ્પની યુ. તો આ કંપનીમાં આઈધર અને ઓર એક સાથે છે, જેમના હજી હમણાં જ કદાચ મેરેજ થયા હશે. ચાલો નેક્સ્ટ આવે જોઈએ. ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. છોકરા મેમ એમ એના છોકરા છે. क्या आपके विचार है? आपके विचारों का तो कोई आके पूजन करे, पूजा करे उसकी. कोई आके, मैं नहीं. कर लो भी पूजा. અહીંયા આ ફ્યુચર આપણું, આપણી કહેવાય ને 2022 પછીની જે પણ આવવાની છે કળિયુગની આ ભવિષ્ય છે. આપણા દેશનું આ ભાવિ ભવિષ્ય છે કે જે પરિવાર બનાવી રહ્યો છે, એમને સમૃદ્ધ કરી રહ્યો છે. વાહ, क्या बात है. નેક્સ્ટ, ત્યાર પછી આગળ આપણે જઈએ તો ત્યાં આપણને જોવા મળે છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ભાઈ પાસ્ટ વર્ડને સમજો. ભાઈ કન્ડિશન ઇન પાસ્ટ આવ્યું તો ત્યાં શું આવતું હતું? કન્ડિશન ઇન પાસ્ટ આવ્યું તો ત્યાં શું આવતું હતું? ઇફ અનલેસ પ્લસ હેડ આવતું હતું. હવે આવે છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ભાઈ તમારી હેબિટ હતી ભૂતકાળમાં કંઈક કરવાની. ભૂતકાળમાં તમે રોટલીના ભૂંગળા ખાતા હતા, બરાબર? તો આ જે છે એવું દર્શાવો યુઝડ ટુ. તો એ યુઝડ ટુ શું દર્શાવે છે કે ભૂતકાળમાં તમે એવી કંઈક ક્રિયા કરતા હતા. તો આ જે સેન્ટેન્સ છે, સેન્ટેન્સને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ કહેવામાં આવે છે, અથવા તો હેબિચ્યુઅલ કન્ડિશન ઇન પાસ્ટ કહેવામાં આવે છે. યાદ રાખજો, મગજમાંથી સરકી ન જાય, એનું ધ્યાન રાખજો. ઓકે, આ સાથે સમાચાર પૂરા થાય છે. હવે બીજા સમાચાર શરૂ થાય છે. એમનું નામ છે શોવિંગ પર્પસ, જેમાં હેતુ રજૂ થયો હોય. हेतु जो हाँ रजू होता है उस सेंटेंस को शोविंग पर्पस कहते हैं. અને અહીંયા શું આવે છે? ही જોઈન આર્મી ટુ સર્વ ધ નેશન. ભાઈ એને આર્મી જોઈન કરી કારણ કે એને નેશનની સેવા કરવી હતી. ત્યાં એમને કામ કરવું હતું, દેશની સેવા કરવી હતી. આપણે તો આપણા માતા પિતાની સેવા નથી કરતા. કરો એ કરો, સૈનિક બનો, સોલ્જર બનો, આર્મી બનો. મેમ નહીં બનવું, નહીં બનવું. એઝ યોર વિશ. ही જોઈન આર્મી ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન. એ જોડાણો શા માટે? ભાઈ દેશની રક્ષા કરવા માટે, એમની સેવા કરવા માટે. બધા સેન્ટેન્સના એ જ મિનિંગ છે.
ટુ ઇન ઓર્ડર ટુ, એના એક મિનિંગ નહીં, આ તો હું તમને કીવર્ડ કહું છું કે જેમાં હેતુ દર્શાવે છે. ત્યારબાદ ફોર, ત્યારબાદ વિથ અ વ્યૂ ટુ, ફોર પછી આઈએનજી આવે, યાદ રાખજો. એડિટિંગમાં તમને ક્યાં કામમાં આવશે, ક્યાં કામમાં આવશે, એડિટિંગમાં કામમાં આવશે કે ભાઈ ફોર પછી શું આવે, આઈએનજી આવે. ત્યારબાદ સો ધેટ અલગ અલગ હોય તો પછી રિઝલ્ટ આવી જાય. બે અલગ અલગ હોય ને તો એમાં રિઝલ્ટ આવી જાય. સો ધેટ ભેગું હોય ને તો એમાં હેતુ આવી જાય. ત્યારબાદ ઇન ઓર્ડર ધેટ, શું આવે છે, ઇન ઓર્ડર ધેટ, જે શું દર્શાવે છે, હેતુ દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન, કે જ્યાં વ્યક્તિ ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો હોય, ફલાણો આવો, ફલાણો ઠીકણો, પૂછડું વગેરે વગેરે, ફલાણો તે. તો અહીંયા શું કીધું, હી ઇઝ રિયલી એન ઇન્ટેલિજન્ટ બોય, તે કેવો છે, ઇન્ટેલિજન્ટ બોય છે. કેવો, હી ઇઝ રિયલી ઇન્ટેલિજન્ટ બોય, હોશિયાર છોકરો છે. વાત થાય છે છોકરા નહીં, પરંતુ કેવો છે, હોશિયાર છે. ત્યારબાદ યસ્ટરડે આઈ મેટ અ ગ્રેટ પર્સનાલિટી, અ વેલ નોન ડોક્ટર, વેલ નોન આવશે, નોન ડોક્ટર એનપી ચૌધરી, એક જાણીતા એવા એનપી ચૌધરીની મહાન પર્સનાલિટીને, મહાન પર્સનાલિટીવાળા અને જાણીતા એવા ડૉક્ટર એનપી ચૌધરીને ગઈકાલે હું મળ્યો. કેવા ડૉક્ટરને મળ્યો, જાણીતા એવા, જેમની પર્સનાલિટી કેવી છે, સારી છે. તો અહીંયા શું થયું છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ટોકિંગ અબાઉટ પ્લેસ. તમે પ્લેસ ડિસ્ક્રાઇબ કરો છો, પ્લેસ વિશે વાત કરો છો, તો એવા સેન્ટેન્સને શું કહેવાય છે, ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ અથવા ટોકિંગ અબાઉટ પ્લેસ. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ ટોકિંગ અબાઉટ ટાઈમ, જ્યાં તમે ટાઈમ વિશે વાત કરો છો, ટાઈમની વાત એમાં થયેલી છે, ત્યારે એ સેન્ટેન્સને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો ટોકિંગ અબાઉટ ટાઈમ કહેવામાં આવે છે. જેમાં કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે એનું લિસ્ટ અહીંયા તમારી સામે છે, કારણ કે ઘણા બધા એવા શબ્દ છે કે જે સમય દર્શાવે છે. વેન, વેનેવર, વાઇલ, એઝ ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, એઝ સૂન એઝ, સુનર, હાર્ડલી, નો સુનર, સિન્સિયરલી, બેરલી, ઓફન, સમટાઈમ, નેવર, આ બધા શું છે, સમય દર્શાવે છે. જેમાં અહીંયા આપેલું છે સ્ટે હિયર ટીલ આઈ કમ, અહીંયા ઊભો રહે જ્યાં સુધી હું આવું. ડોન્ટ ગો અનટિલ આઈ પરમિટ યુ, જાતો નહીં જ્યાં સુધી હું તને જવાનું ના કહું. બરાબર, આ કોના માટે વપરાય છે, તમારા માટે, આપણા માટે. હોમવર્ક ન કર્યું હોય ત્યારે આપણને કે સ્ટે હિયર ટીલ આઈ કમ, ઊભો રહે અહીંયા જ્યાં સુધી હું આવું નહીં. અથવા તેમ કે જતો નહીં જ્યાં સુધી હું તને પરવાનગી ન આપું, જાતી નહીં જ્યાં સુધી હું તને પરવાનગી આપું નહીં. હોમવર્ક કર્યા વગર ના દોડાવે ને તારે આવું કે, અંગ્રેજીમાં ન કે ગુજરાતીમાં કે. ત્યારબાદ ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોવિંગ રીઝન, જ્યાં રીઝન શો થયું હોય, જ્યાં રીઝન આપવામાં આવ્યું હોય, જ્યાં રીઝન દેખાડવામાં આવ્યું હોય, એવા સેન્ટેન્સને શોવિંગ, ગિવિંગ, એક્સપ્રેસિંગ રીઝન કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ, તે મોડો થયો કારણ કે તે બસ ચૂકી ગયો. એઝ શી હેડ ગો ગુડ રિઝલ્ટ, શી વોઝ સિલેક્ટેડ. એઝ કારણ દર્શક શબ્દ બની શકે ત્યારે જ્યારે એ કર્તાની પહેલા આવે. ક્યારે આવે, કર્તાની પહેલા આવે ત્યારે એ કારણ બની શકે. વાક્યની વચ્ચે પણ જો એઝ કેપિટલમાં હોય અને વાક્યની વચ્ચે હોય ને, અને એની પછી કર્તા, ક્રિયાપદ, પછી એમનો જે પણ ટેન્સ છે એ આવે ને, એટલે એઝનો ઉપયોગ કારણ તરીકે થયો એમ માનું. એઝની સાથે સાથે ફોર જે છે, FOR, એ પણ શું દર્શાવે છે, કારણ દર્શાવે છે. એઝ પણ શું દર્શાવે છે, કારણ દર્શાવે છે. ત્યારબાદ આઈ ડોન્ટ નો વાય શી ઇઝ લેટ, તો વાય પણ શું દર્શાવે છે, કારણ દર્શાવે છે. બીકોઝ ઓફ પણ શું દર્શાવે છે, કારણ દર્શાવે છે. ડ્યુ ટુ શું દર્શાવે છે, કારણ દર્શાવે છે. ઓનિંગ ટુ શું દર્શાવે છે, કારણ દર્શાવે છે. ઓનિંગ ટુ, ના કારણે. એન એકાઉન્ટ ઓફ હર, તેના કારણથી. હા, એન એકાઉન્ટ ઓફ એટલે શું થાય, અહેવાલ થાય. પરંતુ એન એકાઉન્ટ ઓફ હર, ટુ હર, તો આ કારણ થઈ જાય, તેના કારણથી આવું થયું. ઓકે, સમજાણું આ રીઝન.
જે સેન્ટેન્સમાં કારણની વાત થઈ હોય એ સેન્ટેન્સને ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોઈંગ, રિઝલ્ટ કહેવામાં આવે, રીઝન કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જઈએ, શું આવે છે ભાઈ, ક્વેશ્ચન આવે છે. ભાઈ તમારે એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, આની બકેતી મેં શરૂઆતમાં કરી લીધી. જ્યારે આપણે રિવિઝન બેચ ચાલુ કર્યો ત્યારે શરૂઆતમાં મેં આની બકેતી કરી લીધી કે તમારે એક્ઝામમાં 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે: આઈડેન્ટિફાય ફંક્શન, then respond the function, and then complete the function, and these 3 topics are in objective level. They are asking you in objective level. આ ત્રણેય ક્વેશ્ચન જે છે એ MCQ બેઝ હશે. MCQમાં તમારે આના લખવાના રહેશે આન્સર. MCQમાંથી કોઈ એક સિલેક્ટ કરવાના રહેશે. ઓકે, ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેશ્ચન? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નહીં આવે? આવશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવશે, પણ એ તમારે એમાં તમને MCQ આવશે. ભાઈ આ 4માંથી કોઈ એક તમે સિલેક્ટ કરો. આ 4માંથી તમે કોઈ એક સિલેક્ટ કરો, કોઈ એક. ઓકે, બકેતી એટલે શું થાય? બકેતી મતલબ બકબક કરવું. આપણે ભાઈ બહુ કોઈ બોલતું હોય ક્લાસમાં, બોરિંગ આપણને કોઈ શિક્ષક લાગે તો આપણે બાજુવાળાને કહે શું બકબક કરે છે એલા. આપણે તો આપણું તો ધ્યાન ન હોય, પણ ક્યારેક પછી આપણે કંઈક વિચારતા હોય અને એ શિક્ષક બોલતા હોય ને આપણા વિચારમાં થોડુંક ડિસ્ટર્બન્સ થતું હોય, એટલે આપણે બાજુવાળાને મજબૂર થઈને કહીએ કે ભાઈ આ શું બકબક કરે છે, તો એને કહેવાય બકેતી. સમજાઈ ગયું હવે તમને? શું હવે યાર, ગુજરાતી છો અને તમને ખબર ના પડી બકેતી એટલે શું થાય? જવા દો, ગુજરાતીનો તમને એ શબ્દ નથી ખબર, બકેતી. ઇંગ્લિશમાં ટોકેટિવ. You are so talkative. You are so irritated. Continuously talk. Continuously ચપર. આ રીતે. હા, તમે ઇંગ્લિશમાં બોલી શકો. He is continuously ચપર. વારી ટોકેટિવ. ખાલી જગ્યા આપી હોય એને એના અંદર ફંક્શનનું સેન્ટેન્સ લખવાના હોય, એ નહીં આવશે. 3 ક્વેશ્ચન આવશે. આરજી 3 ક્વેશ્ચન આવશે, પણ 3 ક્વેશ્ચનમાં તમને MCQ આપશે. સમજાય છે? એ ખાલી જગ્યા નથી, એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ડોટ આપ્યું છે કે વાક્ય તમે પૂરું કરો. વાક્ય પૂરું કરવાનું છે, ખાલી જગ્યા ને પૂરવાની. વાક્ય પૂરું કરો. આ તમને જે પૂછાતું હતું ને જૂની મેથડમાં, હવે તમને પૂછશે નવી મેથડમાં કે આ સેન્ટેન્સ તમને આપ્યું છે, ખાલી જગ્યા આપી છે, કાઉન્સમાં ફંક્શનનું નામ આપ્યું છે, નીચે 4 ઓપ્શન આપ્યું છે કે ભાઈ બેटे जी इसमें से कोई भी एक सिलेक्ट कर लो. समझ गए आप आर्ची जी? વિકલ્પ આપશે. હા MCQ વિકલ્પ આપશે. શું આપશે? મેમ પોતાની રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ વાળું નહીં આવે. અરે બાપા નહીં આવે, નહીં. ઓકે, હવે કમ્પ્લીટ કહું તો શું યાર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે ઓબ્જેક્ટિવ વિશે પૂછાશે તો સાચું. આજે તો તમે છે ને પેલું ખાલી વાસણ થઈને આવ્યા છે, ઝઘડો થવાનો છે ચોક્કસ. મારી હારે નહીં થાય. મારું થોડું ખાલી છે, જેનું હશે એ કરશે. આપણે શું ભાઈ બોલતા નહીં તો તમારું ખાલી થઈ જશે. કેટલું કંટ્રોલ કરીને બેઠી છું, નકર આજ મેં કેટલું કહી દીધું હતું. પણ શું કરું, આજ શરૂઆતના લેક્ચરમાં જ હું બોલી ગઈ ખાલી વાસણ ખખડે બહુ, એટલે હવે તો કાંઈ ખખડાય નહીં તો તમે કહો મેમ ખાલી વાસણ ખખડે નહીં, આવું તમે મને કહો એમ. મિસ મેં બ્લુ પ્રિન્ટ નહીં જોઈ એટલે. ઓકે આરજી, નો પ્રોબ્લેમ. આ તો આપણે જસ્ટ કહેવાય ને આમ નાનો અમથો જોક. તમે ખોટું નહીં લગાડો. જોકની દુનિયા છે, મજાકની દુનિયા છે, જ્યાં લોકો મજાક કર્યા કરે. યસ, જસ્ટ કિડિંગ. એટલે દિલ પર નહીં લો, દિમાગ પર પણ નહીં લો. તો ક્યાં લઈ મેં? ક્યાંય નહીં. ભાગ્યનો આન્સર આપો. શું છે ભાગ્ય? મેમ પોતાની રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ વાળું નહીં આવે ને? નહીં, એવું પોતાવાળું સેન્ટેન્સ જ નહીં આવે. નહીં, ત્યાં થોડા તમે ત્યાં પોતા કેમ મારવા જાઓ ને? કે તમે હારે પોતું લઈને જાશો? હે, એવું નહીં કહો. આવા ક્વેશ્ચન નહીં પૂછો, છોકરા કન્ફ્યુઝ થઈ જશે. પછી કહેશે મમ્મી મને પોતું આપ. પોતાવાળા સેન્ટેન્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાવાના છે. રહેવા દો, તમે આવા ક્વેશ્ચન નહીં પૂછો. એડિટિંગમાં વિકલ્પ આવશે. એડિટિંગમાં લખ્યું તો છે કૌંસમાં,
બ્લુ પ્રિન્ટમાં નથી લખ્યું, પણ ફોર્મેટ જ્યારે આવે છે ત્યારે કાઉન્સ આપે છે. ગવર્મેન્ટે તમે બ્લુ પ્રિન્ટ જે બહાર પાડી છે ને એ તમે જોવો, અને એમણે જે પ્રશ્નપત્ર બહાર પાડ્યું છે એ તમે મેચ કરો. એમાં થોડુંક અલગ અલગ છે. ત્યાં લખ્યું છે ઓબ્જેક્ટિવ, અને પહેલાંમાં ઓબ્જેક્ટિવ નહીં, શું છે ખબર છે, ઓબ્જેક્ટિવ નથી લખ્યું, અને છતાં પણ પેલું જે બ્લુ પ્રિન્ટ બહાર પાડી છે એમાં ઓબ્જેક્ટ આવ્યા છે. પ્રશ્નપત્ર મોકલજો. પ્રશ્નપત્ર, ચાલો ગ્રુપમાં આપણે ઇંગ્લિશનું પ્રશ્નપત્ર મોકલી દઈશું. ઓકે, ના બસ હવે અહીંયા સુધી જ, તો હું જાઉં એવું કહે છે ને શિવા. મેમ પરીક્ષા આવે છે ને ભાગ્યને મજાક સૂજે છે. પરીક્ષા આવે છે તો શું છે, તૂફાન થોડું છે. પરીક્ષા છે, આતી હૈ ચલી જાતી હૈ, परीक्षा में टेंशन क्यों लेती है. बराबर છે, ટેન્શન મત લે, આતી હૈ ચલી જાएगी, ટેન્શન મત લે. યાદ રાખીને લેજો મેમ. ઓકે, કે મોકલવાનું છે એમ, તો પછી એનાથી શું ટેન્શન થાય. ભાગ્ય ડાન્સનું શું થયું, આન્સર શું છે, આન્સર ક્વેશ્ચન શું છે, એપ્લિકેશન રાઇટિંગ સેક્શનમાં આવશે. मिस वो आती है और टेंशन दे के जाती है. નહીં, 10મામાં એક નવો છોકરો આવ્યો છે, કોણ છે એ એમ કહેતો હતો, મેમ મારા માટે તો એક્ઝામ ટેન્શન નથી, ફેસ્ટિવલ છે. ગમ્યું આપણને સેન્ટેન્સ, જો કે રિયાલિટીમાં એ સેન્ટેન્સ એક્સેપ્ટ કરવું થોડું અઘરું છે મારા માટે પણ અને બાકીના વિદ્યાર્થીઓ માટે પણ. કઈ રીતે ટેન્શનને, એક્ઝામને ફેસ્ટિવલ માનવો, કઈ રીતે એક્ઝામને ફેસ્ટિવલ માનવું. હાવ, પણ કંઈ નહીં, કરવું તો પડે જ તેને, ભણવું તો પડશે જ તેને, કાં તો પૈસા માટે, કાં છોકરી માટે, કાં કરિયર માટે. 3 રીઝનથી પૈસા, બે જ રીઝન એકચ્યુઅલીમાં, બે જ રીઝન માટે, કાં પૈસા માટે કાં છોકરી માટે, બસ, બીજું કંઈ નહીં. શું છે, જો માણસ શાંતિથી રહી નથી શકતો. શાંતિની સાથેની તો વાત અલગ છે, શાંતિથી રહી નથી શકતો. ઠીક છે, હવે મેમ BCA કરાવીને 12 પછી કરો, એના કરતાં પણ બેટર લાઈન અંશ અત્યારે BSCIT છે, બહુ સારી લાઈન છે. પૈસા મેમ, પ્રેમ, પ્રતીક્ષા. क्या बात कही दी विनय, आपने बहुत अच्छी बात કહી દી. કોમર્સ વાળા કરી શકે, હા કોમર્સ વાળા કરી શકે, કારણ કે એ સબ્જેક્ટ એવો છે ને કે જેમાં કોમર્સનું પણ નથી આવતું, સાયન્સનું પણ નથી આવતું અને આર્ટ્સનું પણ નથી આવતું. બધા સબ્જેક્ટ નવા હોય છે. હા, છતાં પણ કોમર્સવાળાને ચાન્સ ઓછો મળે છે. એમાં સીટ કોમર્સ માટે બહુ ઓછી હોય છે અને સાયન્સની સીટ વધારે હોય છે. હા, BSCITમાં. પ્રતીક્ષા કોણ છે? પ્રતીક્ષા મતલબ ઇંતજાર. પ્રતીક્ષા ક્ષણ કહી શકો, ક્ષણ. કોમર્સ લાઈન એટલે CA, જરૂરી થોડું છે કે સાયન્સ લાઈન એટલે ડૉક્ટર જ, એન્જિનિયરિંગ જ તેમ. કોમર્સ લાઈન એટલે બિઝનેસ, નોટ CA. હા, તમારા માટે CA હોઈ શકે કે કોમર્સ લાઇન્સ મતલબ મારા માટે CA, પણ બધા માટે થપ્પો ન હોઈ શકે કે એને થપ્પો દેવાનો. થપ્પો દેવાનું બંધ કરી દેવાનું. મેમ પોતાની રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ વાળું નહીં એ બાપા, નહીં આવે, કાન અહીંયા લાવી તને હું કાનમાં કહું. નહીં, નો, NO, નો, નક્કો, નહીં. ઓકે, પૂરું. મેમ પેપર મોકલજો. ઓકે, આવજો. પેપર હું મોકલી દઈશ કાલે સવારે. ઓકે, કાલે સવારે હું તમને પેપર મોકલી દઈશ. જય શ્રી કૃષ્ણ. આવજો. હેરાન નહીં કરતા, તોફાની નહીં બનતા, ડાયા ડમરા થઈને રહેજો ઘરમાં, જેમ નાના હતા એમ થઈને રહેજો. ઓકે, પછી તમે પેલી રીલ્સ ઉતારો છો,
નાના હતા તો એમ કહેતા હતા અલ્લલે માર બાબો, અલ્લલે માર બાબી, અલ્લલે માર પરી, અલ્લલે માર લાડકો. મોટા થયા તો એમ કહે છે રેઢ યાર વાંચવા બેસ, રખડ્યું વાંચવા બેસ. પણ તમે એવું કરો એટલે એવું થાય, બરાબર? એટલે આવી રીલ્સ પછી નહીં ઉતારવાનું. ચાલો તો આપણે હવે અહીંયા પૂરું કરીએ. જય હિન્દ, વંદે માતરમ. હા, બાય કોમર્શિયલ.